નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 23/2/2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું રહી તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું। તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજાર આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ ₹100.50, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ ₹804, 10 ગ્રામ ચાંદી ₹1005, 100 ગ્રામ ચાંદી આજે ₹10,050 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹1,05,000 સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને ફરી એકવાર ચાંદીની બજારમાં ₹100નો સામાન્ય એવો ઉછાળો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 22 કે સોનાના આજના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ ₹8,045, જ્યારે 8 ગ્રામ સોનું ₹64,360, 10 ગ્રામ સોનું ₹80,450 અને 100 ગ્રામ સોનું ₹8,04,500 સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹2,000નો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ₹8,777, જ્યારે 8 ગ્રામનો ભાવ ₹7,216, 10 ગ્રામ સોનાનો ભાવ ₹87,770 અને 100 ગ્રામ સોનું આજે ₹8,77,700 સુધી રહ્યું હતું। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹200નો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ ₹6,582, જ્યારે 8 ગ્રામનો ભાવ ₹52,656, 10 ગ્રામ સોનું ₹65,820 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹6,58,200 સુધી રહ્યો હતો। તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર ₹1,600નો વધારો જોવા મળ્યો હતો। તો એકાદ દિવસના ઘટાડા બાદ સોનાની બજારમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે। જો કે ઉછાળો છે તે સામાન્ય છે, પરંતુ જે બજાર છે તે એક ધારી સતત વધી રહી છે। ત્યારે ખાસ કરીને સામાન્ય લોકોને સોનું ખરીદવું દિવસે ને દિવસે એક પ્રકારે મુશ્કેલ ભર્યું થતું જઈ રહ્યું છે। ત્યારે શું આગામી દિવસમાં સોનું સસ્તું થશે કે નહીં તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને હાલ જે ટેરિફ વિવાદ છે તે સ્થિર થાય અથવા તો તેમાં કોઈ નિર્ણય આવે ત્યારબાદ જે સોનાની બજાર છે તેમાં ઘટાડો જોવા મળી શકે છે। પરંતુ જ્યાં સુધી અમેરિકાના જે નવી સરકાર બની છે અને ડોનાલ્ડ ટ્રમ્પ નવા નિર્ણયો લઈ રહ્યા છે અને અનેક દેશો ઉપર જે ટેરિફ રેટ લગાડી રહ્યા છે, તો આ ટેરિફ રેટમાં કોઈ રાહત મળે અથવા તો એ થોડું ઢીલું મૂકે તો આ સંજોગોમાં સોનાની બજાર પણ ઢીલી પડે તેવી સંભાવનાઓ એ સમયગાળા દરમિયાન દેખાઈ રહી છે। ત્યાં સુધી જો આ વિવાદ શમશે નહીં ત્યાં સુધી બજારમાં ખાસ કોઈ મોટો સુધારો એટલે કે ઘટાડો થાય તેવી સંભાવના ઓછી જણાઈ રહી છે। બજાર છે તે એકધારી વધી શકે છે જો આ સંજોગ યથાવત રહે તો। ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ₹86.65 નજીક જોવા મળી રહ્યું છે। તો એકંદરે એ લેવલ નજીક અત્યારે સ્થિરતાનો માહોલ પણ ડોલર સામે રૂપિયામાં જોવા મળી રહ્યો છે।